ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 3 ભગવદ્ ગીતા ઉપર મનન ચિંતન કરી રહ્યા છીએ. એનો 5મો શ્લોક આપણે આગળ જોયું હતું કે કોઈ પણ વ્યક્તિ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કારણ કે જીવન જીવવા માટે કર્મ કરવું પડે છે, પણ ભગવાન બીજું કારણ આપે છે. એ કારણ તો છે જ. ક્યોંકિ પ્રકૃતિ છે ઉત્પન્ન, એટલે કે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો છે એ એના કર્મ કરાવી લેશે. એ એને કર્મ કરાવી લેશે. આજે પ્રકૃતિ કર્મ કરાવી લેશે એની ઉપર પ્રશ્ન છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આજે. પ્રશ્ન એવો છે કે આપણે ત્યાં તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ, તત્વજ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ તો ભેદ બતાવવામાં આવેલા છે. શું બતાવવામાં આવેલું છે? ભેદ. આપણે બીજા અધ્યાયના 16મા શ્લોકથી જોયું કે સત અને અસતની વાત ભગવાને ચાલુ કરી. એટલે પહેલો ભેદ સત અને અસતનો બતાવ્યો. પછી જળ ચૈતન્યનો ભેદ બતાવેલો છે, આત્મા અનાત્માનો ભેદ બતાવેલો છે, પુરુષ પ્રકૃતિનો ભેદ બતાવેલો છે, શરીર શરીરીનો ભેદ બતાવેલો છે. આ આપણી ફિલોસોફીની અંદર બધા ભેદ બતાવેલા છે. હવે ફિલોસોફી મુજબ પ્રકૃતિ છે એને જળ બતાવવામાં આવેલી છે. શું બતાવેલું છે? પ્રકૃતિ અસત છે, જળ છે. જો સતના લેવલે સત અને અસત છે, ચિત્તના લેવલે જળ અને ચૈતન્ય છે, આત્મા અને અનાત્મા છે, અને પુરુષ અને પ્રકૃતિ છે. આનંદના લેવલે શરીર શરીર છે. એટલે જે સચ્ચિત આનંદ તત્વની જે વાત કરી છે એના જ ભેદ બતાવેલા છે. જો આમાં 3 વસ્તુ બહુ જ અગત્યની છે. 3 વસ્તુ બહુ જ અગત્યની, નહીં તો મુશ્કેલી થશે. આપણે ઘણા બધા પકડી લઈએ છીએ કે હું તો આત્મા છું, આત્મા નિરાકાર છે, આત્મા કાયમી ચોખ્ખો છે, શુદ્ધ છે, આત્માને કંઈ લાગતું નથી. ખ્યાલ આવે? કારણ કે આપણું મન આપણને ઊભું કરે છે. જ્યારે આપણે કંઈ ખોટું કરીએ એટલે મન આ વસ્તુને ઊભી કરે. એટલે શું થાય છે કે આપણે આપણી મનનું જે આપણી ઉપર કાબુ છે, આપણો અહંકાર, એમાંથી આપણે નીકળી શકતા નથી. એટલે એવું કહી શકાય કે આપણે પ્રિટેન્ડિંગ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? પ્રિટેન્ડિંગ કરીએ છીએ. આ જે ભેદ છે એ ભેદ કરતા બી એક જે પ્રશ્ન પૂછાયેલો છે એને થોડુંક સમજીએ. ભગવાને 7મા અધ્યાયમાં વાત કરી કે પરા અને અપરાના મિક્સરથી આખું વર્લ્ડ બનેલું છે. જો આગળ મેં અંદર જે સ્ક્રીન છે એની અંદર બતાવેલું છે, લખેલું છે ચોખ્ખું. જો હું હાઇલાઇટ કરું, પેલું કર્સર, રેડ કર્સર ફરે છે ત્યાં. પ્યોર કોન્શિયસનેસ નામનું એક જ તત્વ છે, પણ એને આપણે ઓળખી ના શકીએ. એ જે શક્તિમાન છે એ જ્યારે જાગ્યો, એ ચૈતન્ય જાગ્યો, એની શક્તિ રેલાણી, ચેતના રેલાણી છે. યાદ રાખો. એટલે કોઈ એમ માનતું હોય જળ અને ચૈતન્ય એટલે કે આપણને કંઈક જળ દેખાશે, ના ના ના, એ સંદર્ભમાં વાત નથી કરેલી. જળ ચૈતન્ય આપણી
વેલ્યુ સિસ્ટમ સેટ કરવા માટે આ આપણે જીવ છીએ, જીવની અંદર પણ બંને તત્વો રહેલા છે. 13મા અધ્યાયમાં વાત કરી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને તત્વો આપણી અંદર રહેલા છે. એટલે 7મો અધ્યાય 13મા અધ્યાય જો સાચા અર્થમાં સમજવામાં આવે તો આપણને ખબર પડે કે આખું આ જે ક્રિએશન થયું એ પ્રકૃતિ રેલાણી છે. શું થયેલું છે? પ્રકૃતિ રેલાણી છે. હવે આમાં પણ પ્રશ્ન થાય છે, જો આમાં પણ આપણી ખોટી થોડીક સમજણ થાય છે. કેટલાક જે આત્મા છે, ચૈતન્ય છે, પુરુષ છે, શરીરી છે અથવા સતત્વ છે, એને એવું માને છે કે કાયમી પ્યોર છે, એને કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ જ્યાં સુધી તમે ક્ષેત્રજ્ઞ સાચા અર્થમાં ના સમજો ત્યાં સુધી ભૂલ રહેવાની. આપણે એને પણ થોડુંક સમજી લઈએ. જો આ ક્રિએશન ઓફ યુનિવર્સ, રાઈટ, આપણી પાસે સ્વાતંત્ર્ય શક્તિ રહેલી છે. કઈ રહેલી છે? સ્વાતંત્ર્ય શક્તિ. અને એ સ્વાતંત્ર્ય શક્તિ રેલાણી છે. પછી એને તમારે પેલા સ્પંદન થાય ને, પલ્સેટિંગ વાઇબ્રેશન, પછી એને અંતસ્પૂર્ણા, પલ્સેટિંગ એટલે અંતસ્પૂર્ણા થાય, પછી સ્પંદન થાય, વાઇબ્રેશન, બરાબર. પછી એ વાઇબ્રેટિંગ શક્તિ આગળ હેડે અને એ આગળ ચાલતી ચાલતી પછી ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ આ બધી ઊભી થાય. એટલે પ્રકૃતિ રેલાણી છે. શું થયું છે? પ્રકૃતિ રેલાણી છે. એટલે કદાપી એવું નહીં માનવાનું કે આત્મા છે એ માત્ર નિરાકાર છે અને બરાબર છે, ફિલોસોફિકલ પોઈન્ટ એ તત્વ બરાબર છે કે નિરાકાર છે. બીજી વસ્તુ કે એ કશામાં ભાગ નથી લેતું. ના 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 ના, એવું નથી. આત્મા જે સચ્ચિદાનંદ કોણે કીધું છે? સતનો અર્થ શું છે? સતનો અર્થ એ થયો કે આધારરૂપ છે. એ તત્વ કેવું છે? આધારરૂપ છે. એના આધારે બધું ઉભેલું છે. એટલે પુરુષના આધારે એ જે શક્તિ છે ઉભેલી છે. શક્તિ અલગ નથી, પુરુષના આધારે શક્તિ ઉભેલી છે. એટલે શક્તિના જે માયા છે કે શક્તિ ગણો એને અસત કીધી છે. પ્રકૃતિને શું કીધું છે? અસત કીધી છે. અને એ જે અસત છે એટલા માટે કીધેલી. હવે જડ કેમ કીધી? કારણ કે એને પોતાનો પાવર નથી. પણ તમને કોઈ પણ જગ્યાએ આખા વર્લ્ડની અંદર આધાર વગરની પ્રકૃતિ જોવા નહીં મળે. તમે કહેશો કે આપણે બાર ડુંગરો છે, પથ્થર છે જ ને? ના ના ના, એને પણ આધારે રહેલું છે. એ પૃથ્વીના આધારે છે. પૃથ્વી આપણું જે કોસ્મિક છે એના આધારે છે. ખ્યાલ આવે? એટલે એને પણ આધાર છે અને એના સંદર્ભમાં એને પણ આધાર છે. એના સંદર્ભમાં વાસુદેવ સર્વમ કીધું છે. પણ આ જે ફિલોસોફિકલ શબ્દો છે ને એનાથી આપણો ઉદ્ધાર ના થાય, કદાપી નહીં થાય. કોઈ એમ કે બધું વાસુદેવ સર્વમ છે ને બધાને તમે પ્રેમ કરવા માંડો, એમ પ્રેમ થાય નહીં, ના થાય. ચેક કરો તમારી જાત, થાય છે? નહીં થતો. બીજી વસ્તુ, વાસુદેવ સર્વમ છે તો સાપ હોય તો એને ગળે થોડો લગાડાય, એ તો કરડે. એટલે આ બધી છે ને, આ બધા શબ્દોની માયાજાળ છે, એની અંદર નહીં ઉતરો. સમજવાનું છે એટલું જ પકડો. મારે કહેવાનો અર્થ એ કે ભગવાને ઘણી બધી વસ્તુ સમજવા માટે કીધેલી છે. એટલે પ્રકૃતિના ગુણોથી તો પછી પ્રકૃતિ જળ હોય તો ચાલે કેવી રીતે? એ આપણને કર્મ કેવી રીતે કરાવી શકે? બરાબર, આ પ્રશ્ન છે. તો એને થોડુંક આપણે સમજીએ.
પહેલી વસ્તુ સમજી લો કે પ્રકૃતિ પુરુષથી અલગ નથી અને પુરુષની મરજી હોય એટલે પ્રકૃતિ રેલાય. પુરુષની મરજી હોય એટલે પ્રકૃતિ રેલાય. આ પહેલો સિદ્ધાંત છે. આપણી જે સ્વાતંત્ર્ય શક્તિ છે એ સ્વાતંત્ર્ય શક્તિ આપણે કેવી રીતે વાપરવી એ આપણા હાથની, આપણને ફ્રીડમ મળેલી છે ત્યાં. આ વસ્તુ ભૂલી નહીં જો, આપણને ફ્રીડમ મળેલી છે. એટલે જીવને જે ફ્રીડમ મળેલી, જીવ કોણ છે? પુરુષ અને પ્રકૃતિનું મિક્સચર છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું મિક્સચર છે. બરાબર? એટલે આપણે અલગ નથી. જો અલગ સમજશો તો તમારો ઉદ્ધાર નહીં થાય. એક સમજો, આપણે એક જ સમજો, એક વસ્તુ જીવ લેવલે, માઇન્ડ લેવલે, બોડી લેવલે, ઓબ્જેક્ટ લેવલે આપણી પોતાનું અસ્તિત્વ એક સમજો ને અંદર પણ પુરુષ અને પ્રકૃતિ બે થઈને એક જ સમજો, આખું સમગ્ર સમજો જાતને, તો તમે આગળ વધી શકશો, નહીં તો આગળ નહીં વધી શકો. સિમ્પલ. એટલે આપણે જ આપણી સ્વાતંત્ર્ય શક્તિનો મિસયુઝ કરીએ તો એ જે ગુણો છે, આપણી પ્રકૃતિના જે ગુણ છે એ આપણને કર્મ કરાવી લે. એનો અર્થ શું થયો કે સબકોન્શિયસ માઇન્ડ દ્વારા કર્મ થઈ જાય. કરવું ના હોય પણ થઈ જાય. આપણા કંટ્રોલમાં નથી. કંટ્રોલમાં કેમ નથી? કારણ કે આપણે પોતે એવું ઈચ્છીએ છીએ. આપણી મરજી છે પોતાની. મોટા ભાગના આપણા પ્રશ્નો આપણી પોતાની મરજી છે એના કારણે છે. એ પછી આદત થઈ ગઈ હોય, આપણે પરવશ થઈ ગયેલા હોય આદતને, એ જે ગણવું એ ગણો, પણ આપણી પોતાની મરજી છે. આ લોકની અંદર કોઈ પણ જગ્યાએ તમને બંને હાથમાં લાડુ નહીં મળે. આપણે કેવું ઈચ્છીએ છીએ કે હું ગાડી ચલાવી રહ્યો છું, એક પગથી હું એક્સિલેટર આપું છું ને બીજા પગથી હું બ્રેક મારું છું. ગાડી આગળ ચાલે? ના ચાલે. આપણે આપણી ગાડી આગળ ચલાવી નથી. બતાવવું છે કે હું ગાડી ચલાવું છું, હું એક્સિલેટર આપું છું, પણ બીજી બાજુ બ્રેક આપેલી જ છે. એટલે આ લોકની અંદર જે કોઈ બહાર દેખાય કે કેટલી બધી પીડા છે લોકોને, માનસિક પીડા છે, કેટલા બધા લોકો, આપણને ઘણીવાર દયા આવે, બરાબર, પણ જો તમે ડીપર જુઓ તો એ વ્યક્તિ, એની જે પીડા છે એમાં એની હજી લિમિટ છે. જ્યાં સુધી એને એમાંથી ઉબકા નહીં આવે, જ્યાં સુધી એને એમાંથી ઉબકા નહીં આવે ત્યાં સુધી એ મૂકશે નહીં જાતે. યાદ રાખો, આપણા દાંત અવળા છે, આપણે મૂકી શકતા નથી. એ પ્રોબ્લેમ છે, કારણ કે અહંકાર નડે છે. આપણને ગરીબીનો અહંકાર છે, બધાનો અહંકાર છે. આપણે દલિત તરીકે જન્મ્યા તો દલિત તરીકેનું આપણે જાતે એક્સેપ્ટ કરી લઈએ છીએ ને, હું દલિત છું ને પછી આપણે ઊભું કરીએ છીએ. પણ તે એક્સેપ્ટ કરીને તે જ ઊભું કર્યું. કોઈ શું કરે? શા માટે તમે તમારી જાતને બ્રાહ્મણ સ્વીકારો છો કે દલિત સ્વીકારો છો? તમારી અંદર જે રસ રૂચિને અંગ છે એને સ્વીકારો ને. જે સ્વીકારવાનું છે સ્વીકારતા નથી. આપણે ત્યાં મોટો પ્રોબ્લેમ છે. હિન્દુ સ્વીકારીએ છીએ, મુસલમાન સ્વીકારીએ છીએ, પણ જે સ્વીકારવાનું છે, અંદરનો જે સ્વભાવ સ્વીકારવાનો છે, એને નથી સ્વીકારતા. જ્યાં સુધી આપણે આપણા અંદરના રસ રૂચિના અંગને ઓળખવામાં ના આવે, એ ક્યાં જઈ રહ્યું છે, આપણી અતૃપ્તિની ભટકણ ક્યાં છે એ ના સમજવામાં આવે, એ શક્તિને સાચા અર્થમાં ના સમજવામાં આવે અને એનું જેમ છે તેમ સાચા અર્થમાં અનુભવ ના કરવામાં આવે, ત્યાં સુધી એ જાય નહીં. ત્યાં સુધી એ બેલેન્સ ના થાય. આ શક્તિનો નિયમ છે. ત્યાં સુધી તમને તૃપ્તિ ના મળે, સંતુષ્ટિ ના મળે. જો એન્ડ ઓફ ધ ડે આ જ આવવાનું. શક્તિ બીજી છે જ નહીં. આ શક્તિ એક જ શક્તિ રેલણી છે, સ્વાતંત્ર્ય શક્તિ છે, એ જ ક્યુરિયોસિટી છે, એ જ ક્રિએટિવ એનર્જી છે, એ જ રેલણી છે
અને એવરી ડે રેલાય છે. તમે ગમે તે લેવલે ઊભા હો, એ રેલાણી રહી છે. તો પ્રકૃતિના જે ગુણો છે, એ પ્રકૃતિના ગુણો રેલાઈ રહે છે કારણ કે પુરુષની મરજી છે. યાદ રાખો. અને પુરુષ અને પ્રકૃતિ બે અલગ નથી. બે જો એક જ થઈ જાય એટલે કહેવાનો શું છે કે આપણું જીવ લેવલે આપણે એક બની જઈએ, માઇન્ડ લેવલે એક થઈ જઈએ, બોડી લેવલે એક થઈ જઈએ, માઇન્ડમાં સબકોન્શિયસ ને કોન્શિયસ માઇન્ડમાં ભેદ ના રહે. જે શરૂઆત કરી ભગવાને આખી ભગવદ્ ગીતામાં ચાલશે. જે ભેદ છે એ ભેદ ટળે તો આપણે જે વચ્ચે યલો છે ને એની અંદર આવી શકીએ. ભેદ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે વચ્ચે યલોમાં ના આવી શકીએ. પછી એ તમે ગુણથી વિચારો કે જ્યાંથી વિચારો ત્યાંથી વિચારો. 14મા અધ્યાયમાં ઘણું બધું ભગવાન ગુણ પર પણ કહે છે. કહેવાનો અર્થ એક જ છે કે આપણે જ્યાંથી વિચારવું હોય ત્યાંથી વિચારો. આપણું પોતાની જ છે અને જ્યાં સુધી આપણે પોતે જ એનું એક્સેપ્ટન્સ નહીં કરીએ ત્યાં સુધી આપણો ઉકેલ આવવાનો નથી. આપણે જેમ પેલું એક કિરણ હોય ને પ્રિઝમમાંથી નીકળે અનેક કલર થઈ જાય, એવું છે. આની સાથે બીજી એક વાત કરું. પ્રકૃતિ રેલાઈ રહી છે. પ્રકૃતિ રેલાવાની. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પ્રકૃતિનો સ્વભાવ છે ને એ રેલાશે. આ વસ્તુ પણ લખી રાખો. ગુણાતીતનો જે વાત કરી છે, ગુણાતીતનો અર્થ શું? ગુણાતીતમાં પ્રકૃતિ ના રેલાય ના, આ ખોટી શબ્દ છે. ગુણાતીતમાં પણ પ્રકૃતિ રેલાય. અત્યારે હું જેવો છું, મારી અંદર શું છે? મારી અંદર 3 વસ્તુ છે. મારી પોતાની પ્રકૃતિ છે, કારણ કે હું આગળના જન્મના કર્મોને લઈને શરીરનું બંધારણ થયું. એ પ્રકૃતિના કેટલાક વિકારો પણ મારી અંદર છે, જે વિકારોને ભગવાને બીજા અધ્યાયના 71ના શ્લોકમાં શું કીધું? કામના, મમતા, અહંતા. અને અહીંયા પણ દેખાય છે. આપણને મોહ છે જે નીચો જતો છે, એ બધું શું છે? આ છે કામના, મમતા, અહંતા. એ મોહ છે, નીચેનો ફોર્સ છે. અને ફ્રીડમ એ એક્સેપ્ટન્સ એ ઉપરનો ફોર્સ છે. સાધના જેને કહીએ, જ્ઞાન કહીએ, એ ઉપરનો ફોર્સ છે. એટલે 3 વસ્તુ થઈ ગઈ. મારી અંદર કેટલુંક જ્ઞાન પણ છે, એ દરેકની અંદર છે. મેં ઊભા કરેલા કેટલાક વિકારો પણ છે. એ કોણે ઊભા કરેલા? મેં ઊભા કરેલા છે. અને આગળના જન્મોને લઈને મને શરીર મળ્યું છે, એના પોતાના મારે કેટલાક ગાંઠો છોડવાની છે. એ પ્રકૃતિ સ્વભાવ હશે. જ્યાં સુધી હું વિકાર ઉપર કામ કરું, કામના, મમતા, અહંતા ઉપર, એ મારી સાધના થઈ, એ જ્ઞાન થયું. જ્યારે વિકારો ટળી જાય ત્યારે પ્રકૃતિ સ્વભાવ તો રહેવાનો. પ્રકૃતિ સ્વભાવ તો રહેવાનો જ. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પ્રકૃતિ સ્વભાવ રહેવાનો. ગુણાતીત પુરુષ હોય તો પણ એને કાર્ય કરવું પડે, એને જમવું પડે, એને ચાલવું પડે, એને ઊંઘવું પડે. એની અંદર પણ ગુણો આવવાના જ. તમો ગુણ ના હોય તો ઊંઘે કેવી રીતે? એટલે યાદ રાખો, આ પણ માન્યતા આપણી ખોટી છે કે જે ગુણાતીત થઈ ગયો એની અંદર કોઈ સ્વભાવ ના હોય. ના ના ના, એને એના પ્રકૃતિના સ્વભાવ હોય, એને પ્રકૃતિના વિકાર ના હોય. શું ના હોય? વિકાર ના હોય. કામના, મમતા, અહંતા ના હોય, વિકાર ના હોય. પણ જે વસ્તુ નડતી નથી એવા સ્વભાવો તો ચાલુ રહે. કારણ કે એને જ્ઞાન થઈ ગયું. પછી શરીરના સ્વભાવ ચાલુ રહે. એને કંઈ એની પડી નથી. કેટલાક લોકો પહેલેથી જ એ શરીરના સ્વભાવો પ્રત્યે સજાગ હોય તો ના હોય. દાખલા તરીકે કબીરજી હતા, તો જ્ઞાન થયું તો એમને એમના કામ ધંધો થોડો મૂકી દીધો. ના, એ મૂકવાની કોઈ જરૂર નથી. ભગવાન બુદ્ધ થઈ ગયા તો 40 વર્ષે એમને જ્ઞાન થયું તો પછી બાકીના 40 વર્ષ ના જીવ્યા. શરીર માટે બધું ના કર્યું, બધું કર્યું. એટલે
એમની જે ગતિ છે એ જીવન છે. આકાંક્ષા એમાં કોઈ નથી. કામના, મમતા, અહંતા નથી. યાદ રાખો. તો પછી કહીએ તો કે હવે ત્યાં એક બીજો એક અગત્યનો પોઈન્ટ સમજી લો કે કામના, મમતા, અહંતા નથી તો પછી કેટલાક એમ કે તો પછી એમને જીવે છે શા માટે? એમને જીવવાની પણ કામના છે ને? ના ના ના, એ વસ્તુ નથી. જો એમના માટે બેમાંથી એકે નથી. એમને એ વચ્ચે આવી જાય, જે દેખાય છે ને અહીંયા યલો, એ ભોગમાં પણ નથી ને ત્યાગમાં પણ નથી. એ થોડા થોડામાં પણ નથી. ટોટલી વચ્ચે આવી ગયા. શરીર છે, ચાલી રહ્યું છે, ચાલવા દો. શરીરના ધર્મ છે, દેહના ધર્મ મુજબ દેહ વર્ત છે, ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. એનો કોઈ એનો વિરોધ પણ નથી. બે વસ્તુ આવે ને. એક વસ્તુ આવે ભોગ કહેતા કરવું છે, બીજું વસ્તુ આવે ત્યાગ કહેતા નથી કરવું. આ બેમાંથી એકે વસ્તુ નથી. ત્યારે મિડલમાં છે. એટલે એના જે દ્વંદ છે, દ્વંદ ખરી પડ્યા છે. જીવન જેમ ચાલે છે ચાલો છે. એટલે આપણને જ્યારે આપણે એમ કહીએ કે આપણને મોક્ષ મળ્યો અથવા આપણે ગુણાતીત થઈ ગયા કે આપણે એનલાઇટન થઈ જાય, એનો અર્થ શું થયો? એનો અર્થ એમાં મળે શું? કંઈ નહીં. મળે શું? કંઈ નહીં. ફેર ક્યાં પડ્યો? ફેર એક જ પડ્યો કે જે આપણે ખોટું પકડ્યું હતું, જે દેખાય ને અહીંયા L4, L3, L2, L1, એ બધામાં જે એન્ડ છે, ખોટા પકડેલા છે, એમાંથી આપણે નીકળી ગયા. કહેતા જેની ખબર હતી પણ ખોટું પકડી રાખેલું હતું, જેના આપણે અજ્ઞાન કહીએ છીએ, અવિદ્યા કહીએ છીએ, એ મૂકી દીધું. એ ખોટું છે, ખોટું જાણી લીધું, એટલું જ. એટલે મૂકી દીધું. ખ્યાલ? ખોટું છે, ખોટું જાણી લીધું, કહેતા મૂકી દીધું. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ